નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 11મો, જેનું નામ છે દૂર શું નજીક શું. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 11મો, દૂર શું નજીક શું. પ્રશ્ન 1, નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો પ્રશ્ન, હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે? તો જવાબ આવશે ક, ઉત્તર દિશા. બીજું, હોડી તારલાને ટાળી કઈ રીતે આપે છે? તો જવાબ આવશે અ, હસીને. ત્યાર પછી ત્રીજું, થાંભલા જેવું ઊંચું ચણતર એટલે? તો તેને કહેવામાં આવે છે મિનારો, માટે જવાબ આવશે આપણો ક. ત્યાર પછી ચોથો પ્રશ્ન, કૂદી કૂદીને દે તારલાને તાલી, હસંત મતવાલી પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ ખાલી જગ્યા છે, જેમાં મતવાલી જેનો અર્થ થાય છે મદમસ્ત. ત્યાર પછી ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે? તો ઝીણું ઝીણું મરકે એટલે થશે મંદ મંદ હસવું. ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા શબ્દોના પ્રાસયુક્ત શબ્દ લખો. જેમાં કિનારો તો મિનારા, ફરકે તો મરકે, ફૂલ્યા તો ખુલ્યા, તાલી તો મતવાલી, ખુલે તો ઝૂલે અને રમતી તો ભમતી. ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દો આપણને પાછળ આપેલા છે, જે અહીં આપણે શબ્દો છે તે કોષ્ટકમાં શોધેલા છે. તો ચાલો આપણે જોઈએ. જેમ કે ભૂમિ તો થશે જમીન, ત્યાર પછી વાયરો તો થશે પવન, હોડી તો થશે નાવ, નજીક તો થશે પાસે અને પંથ તો થશે રસ્તો. ત્યાર પછી પ્રશ્ન 4, આપેલ ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જંગલનું દ્રશ્ય હોય એ પ્રકારનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે તેના આધારે એક નાની એવડી કાવ્ય છે તેનો રચના કરીએ. જેમ કે, હાથીની સૂંઢ જંગલની શોભા વધાવે, વાંદરો ઉછળે વૃક્ષની ડાળને હલાવે, જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે, સિંહ ગરજતો જંગલને રાજ માનવે, મગર તળાવમાં શાંત રહે સજાગ, શાહમૃગ દોડે જાણે પવનનો મોતાજ, સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે, વૃક્ષો તળાવની ગાથાથી જંગલ ચમકે. તો આ પ્રકારે આપણે નાનું એવું કાવ્ય છે તેની રચના કરી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 5મો છે, નીચે આપેલી પંક્તિઓનો ભાવાર્થ લખો. જેમાં પહેલી પંક્તિ છે, છોને છેડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું. તો તેનો ભાવાર્થ થશે કે જે સફરે નીકળે છે તેને તે ભલે ને ભૂમિના કિનારા છોડે, દૂર દરિયા પાર જાય, કે છોડે શહેરના ગગનચુંબી મિનારા, ભલા તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. ત્યાર પછી બીજું છે, કોઈ રસ્તો ન સૂજે તો કોઈ રસ્તો તું શોધી લે, ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે. જેનો ભાવાર્થ છે કે જ્યારે તને કોઈ રસ્તો ન સૂજે તો ત્યારે તારે રસ્તો જાતે જ શોધવાનો છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે
તો રસ્તા વચ્ચે ઊભો રહી જવાથી એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાથી ઘર સુધી ન પહોંચી શકીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? તો મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં, બેટ દ્વારકા દરિયામાં, આબુના નખી તળાવમાં નાવડી જોઈ છે. ત્યાર પછી બીજું, તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? તો મેં બાઇકમાં, કારમાં, બસમાં, રેલગાડીમાં, રિક્ષામાં, બળદગાડામાં મુસાફરી છે. ત્રીજો પ્રશ્ન, કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો? તો હું નાવડી નહીં ચલાવું, કેમ કે મને નાવડી ચલાવતા આવડતું નથી. જો કોઈ ચલાવતા શીખવે તો હું શીખવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, જો તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો અને કેમ? તો નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ, હવામાનનું ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ અકસ્માત ન થાય. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, નાવડીમાં બેસતી વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે એક બાજુ વજન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, નાવડીનું સંતુલન જળવાઈ રહે તે પ્રકારેની બેઠક વ્યવસ્થા આપણે રાખવી જોઈએ. આમ આવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ અહીં જગ્યાના અભાવે આપણે 2-3 વિગતો લખી છે. 5મું, તમે દરિયા કિનારો જોયો છે? ત્યાં શું શું જોયું? તો હા, મેં દરિયા કિનારો જોયો છે. ત્યાં નાસ્તાના સ્ટોલ, ઘોડેસવારી અને ઊંઘારી કરતા લોકો, ફોટા પાડતા લોકો, વિવિધ રાઈડો જોવા મળે છે. 6થો પ્રશ્ન, જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો? તો જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે તેને પાછળ અથાગ પ્રયત્ન કરવો પડે છે. નિષ્ફળતા મળે તો પણ હતાશ થયા વગર આગળ વધવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા ફકરાનું વાંચન કરી અને સમય નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 97 શબ્દોનો એક ફકરો આપવામાં આવેલો છે, જેને પ્રથમ વખત વાંચતા 1 મિનિટ જેટલો સમય લાગે છે. જેને પ્રથમ વખત વાંચશું તો 56 સેકન્ડ લાગશે, બીજી વખત વાંચશું તો 54 સેકન્ડ લાગશે અને ત્રીજા વાંચનમાં આપણે 51 સેકન્ડની અંદર આ ફકરાનું વાંચન કરી દઈશું. ત્યાર પછી 8મો પ્રશ્ન, રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્ન બનાવીને લખો. જેમાં પેલો વાક્ય છે, ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. તો પેલો પ્રશ્ન થશે, ભરૂચનું શું ખૂબ જ પ્રખ્યાત છે? ત્યાર પછી આગળ આપણે બીજો પ્રશ્ન બનાવીએ. તો ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે અને ભરૂચની સિંગ કેવી છે? આ 3 પ્રશ્નો બનાવીશું. ત્યાર પછી બીજો, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. તો તેમાંથી ચાલો આપણે પ્રશ્ન બનાવીએ કે કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? બીજો પ્રશ્ન, ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? અને ત્રીજો પ્રશ્ન, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે? ત્યાર પછી ત્રીજું વાક્ય છે, ગંગા ભારતની સૌથી મોટી નદી છે. જેમાં પહેલો પ્રશ્ન થશે, ભારતની સૌથી મોટી નદી કઈ છે? બીજો પ્રશ્ન, ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? ત્રીજો પ્રશ્ન, ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે? ત્યાર પછીનો ચોથું, ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે. જેમાંથી આપણે પ્રશ્નો બનાવીશું. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી કહે છે? બીજો પ્રશ્ન, ગાંધીનગરને કેવી નગરી કહે છે? ત્રીજો પ્રશ્ન, ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ત્યાર પછી પ્રશ્ન 9, આપેલી પંક્તિઓ આડી અવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. જેમાં પહેલી પંક્તિ આ રીતે ગોઠવાશે, એકવાર સઢ ભર્યા ફૂલ્યા. બીજું, સામે આભ નાતે આગળા ખુલે. ત્રીજું, કૂદી કૂદી દે તારલાને તાલી. ચોથી પંક્તિ થશે, કદી ઝંઝાને વીંજણે રમંતી. અને પાંચમી પંક્તિ, આજ બીજ કલા દેખીને ઉપડી. તો આ પ્રકારે આપણી પંક્તિઓ છે તે આપણે પૂરી કરીશું. આડાવળી છે તેને ગોઠવી દઈશું.
ત્યાર પછી પ્રશ્ન 10, આપેલ વાક્યમાં સંયોજક સુધારી વાક્ય ફરીથી લખો. જેમાં ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે વાક્ય સુધારીએ તો નોળિયો સાપ કરતા વધારે ચાલાક પણ ચંચળ હોય છે. તો સુધારેલું વાક્ય થશે કે નોળિયો સાપ કરતા વધારે ચાલાક અને ચંચળ હોય છે. બીજું, તમે જુનાગઢ પહોંચો કે સાસણ, તો તેનું સંયોજક બદલીને થશે તમે જુનાગઢ પહોંચો એટલે સાસણ આવી જ ગયું એમ. ત્યાર પછી ત્રીજું, મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો, તો નવું વાક્ય થશે મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો. ચોથું, તદ્દન સાદું પરંતુ સગવડવાળું ઘર હતું, નવું વાક્ય થશે તદ્દન સાદું છતાં સગવડવાળું ઘર હતું. તો આ પ્રકારે આપણે સંયોજકો બદલાવી અને વાક્યો લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 11 દૂર શું નજીક શું ના સ્વઅધ્યયન પોથીનું સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી ચેનલ, અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.